નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે તમામ આંગણવાડી બહેનો તથા ભાઈઓને ઘરે બેઠા આ 5 સુવિધાઓ મળશે સાવ મફત. તો શું છે તેની વિગતવાર વાત કરીએ તો આંગણવાડી કાર્યકરો અને તેડાંગરો માટે ગુજરાત સરકારે ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ WCD દ્વારા ડિજિટલ પોર્ટલ અને મોબાઈલ એપ વિકસાવી છે, જેનાથી તેઓ ઘરે બેઠા મફતમાં વિવિધ પાસ અને કલ્યાણકારી સેવાઓ મેળવી શકે છે. મિત્રો, ત્યારબાદ આંગણવાડી બહેનો માટે ડિજિટલ સુવિધાઓ અને પાસ. ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અગાઉ આંગણવાડી બહેનોએ વિવિધ પાસ, રેશન વિતરણ નોંધણી કે યોજનાકીય માહિતી મેળવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે સરકારે વિવિધ ઓનલાઈન પોર્ટલ કાર્યરત કર્યા છે, જેથી આંગણવાડી બહેનો તથા તેમના લાભાર્થીઓ ઘરે બેઠા જ તમામ સુવિધાઓ મેળવી શકે છે. અને મિત્રો, ત્યારબાદ પહેલું EHRS એટલે કે HRMS પોર્ટલ અને સેવાઓ. ગુજરાત સરકારના HRMS ગુજરાત પોર્ટલ પર આંગણવાડી બહેનો પોતાનું ડિજિટલ પ્રોફાઇલ ઘરે બેઠા જ મેસેજ કરી શકે છે. આ પોર્ટલ થકી બહેનોને આ મુજબની સુવિધાઓ મળે છે. તેમાં ઓનલાઈન અરજી અને ભરતી, નવી ભરતીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા, પગાર અને ભથ્થાની માહિતી. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અનુસાર આંગણવાડી વર્કર્સનો લઘુત્તમ માસિક પગાર ₹24,800 અને હેલ્પર્સનો ₹20,300 નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ પોર્ટલ દ્વારા બહેનો પોતાના પગાર, એરિયર્સ, બાકી નીકળતી રકમ અને પ્રમોશન સંબંધિત વિગતો ઘરે બેઠા ઓનલાઈન ચકાસી શકે છે. રજા અને બદલીની અરજીની વાત કરીએ તો તેમાં ઓનલાઈન સિસ્ટમ થકી રજા મૂકવી. ત્યારબાદ મેટર્નિટી લીવ 180 દિવસની પ્રસૂતિ રજા અને અન્ય લાભો માટે અરજી કરવી અત્યંત સરળ બની ગયું છે. મિત્રો, ત્યારબાદ બીજું મફત પ્રવાસ પાસ એટલે કે ફ્રી ટ્રાવેલલ પાસ સુવિધા. ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતી આંગણવાડી સુપરવાઇઝર અને ફિલ્ડ વર્ક કરતી બહેનોને સત્તાવાર કામગીરી માટે મફત અને રાહત દરે મુસાફરી પાસની સુવિધાઓ પણ આપવામાં આવે છે. આંગણવાડી બહેનો એસટી બસ કે સ્થાનિક મ્યુનિસિપલ પરિવહન સેવાઓમાં પાસ કઢાવવા માટે WCDના અધિકૃત પ્લેટફોર્મ અને જિલ્લા કચેરીનો સંપર્ક કરી શકે છે. અને આપણે ત્રીજી સુવિધા જે છે મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના પોર્ટલ, તેની વાત મિત્રો હવે આપણે આવતા વિડીયોમાં કરીશું. તો આપણા આવતા વિડીયોની તરત જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.